જો સાસુ મેં આજે તો આખું કિચન સાફ કરી નાખ્યું. હા તો ખાલી રસોડામાં શું વહુ બેટા હમણાં મારી દીકરીનો ફોન હતો એને તો આખું ઘર સાફ કર્યું. અને સાસુમાં ઠંડી પડવાનું ચાલુ થયું જ ને તો આમ જો અડદિયા બનાવી નાખ્યા. તમને ને તમારા દીકરાને બેયને બહુ ભાવે જ ને. મારી દીકરી તો આવું એકુક એકુક તો કરે જ નહીં. એને તો અડદિયા ને ખજૂર પાક ને ચીકી ને બધું હાગમટે બનાવી જ નાખ્યું. એ સાસુમાં શિયાળાની ઠંડીમાં તમારા પગ બહુ જ ઠરતા હોય ને જો તમારા માટે મોજા લઈ આવી. હા લાવ વહુ બેટા પણ મારી દીકરીએ તો સાલ મોકલાવી કે આખા શરીરમાં ક્યાંય ઠંડી જ ન લાગવી જોઈએ. ઓહો સાસુમાં પણ એક વાત તો છે જો દીદી હું કરું એના કરતા બધી વસ્તુ 10 ગણી કરે કા. હા તો એમ કાંઈ હોય દીકરી કોની? અરે એમ કાંઈ હોય સાસુમાં હવે તમે જ જોઈ લ્યો જીને. હું દિવસમાં એકાદી વાર મારી મમ્મીને ફોન કરતી હઈશ પણ તમારી દીકરીનો ફોન તો તમને દિવસમાં 10 વાર આવી જ ગયો હોય. ખબર નહીં એટલી તો સુઈ પંચા થઈ છે. આપણી વચ્ચે મહિનામાં એકાદી વાર નાનો મોટો કકડાટ થતો હોય છે પણ તમારી દીકરી તો દિવસમાં 10 વાર એને સાસુવાર કકડાટ કરે ફોન આવતો હોય એટલી તો મને ખબર જ હોય ને સાસુમાં. અને હું તો મહિનામાં એકાદી વાર મારી ઘરે જાતી હઈશ ને 2 કલાકમાં તો તમે ફોન કરીને મને બોલાવી લ્યો પાછી. પણ તમારી દીકરી તો મહિને એકાદી વાર એના સાસરે હોય તો બરાબર બાકી તો આયા પડી પાથરી રેત વારે તહેવારે મહિનો આખો મહિનો આયા મારી માથે જ ખંડાતી હોય છે. બધુંય મારા કરતા 10 ગણું કરે હો ને સાસુમાં. વાત તો તમારી સાચી પણ દીકરી કોની સાસુમાં તમારી જ ને હે.